લાયા રાજગઢીમાં દરબારમાં લાવીને 32 ભાતના ભોજન ખાધા પણ ભાઈ કે મને એ તો કહો કે મન લાયો ચમાય તું કે શાંતિરાજ 32 ભાતના ભોજન જમાડીને કોટડી હતી ને કોટડી પૂરી દીધો ને તાળો મારી દીધો ને ચાવી લઈને રાજા રાતે આરામમાં 4, 5 ને 6 વાગ્યા ફળફળ હતું થયું ને રાજાએ વિચાર કરીને ચાવી કાઢીને લાય પહેલું નાનું મોઢું મારે જોવું છે ચાવીએ તાળું ખોલીને જેવું મુખ જોઈને પાછું હતું એમને તાળું મારી દીધું સમય અને સંજોગને લઈને દાડાના 1 ને 2 વાગ્યા પણ રાજાને ભોજન મળ્યું નહીં રાજાએ કીધું કે મારો વાલો આ તો હાંસનો ભમરાળો છે આનું ખરેખર મુખ જોવરાય જ નહીં આને સીધો કે ફાંસીએ ચડાવો ફાંસીના મોથડા લઈ જઈને તૈયારી કરી ફાંસીએ ચડાવવાની ભાઈ કે તમારે કાંઈ કહેવું છે કે મારા રાજાને કાંઈ કહેવું છે તો કે રાજા તમાથી કઈ કહેવા કે બોલ ભાઈ કે રાજા મને ચમ ફાંસી કે તારું મુખ ભાળો ખરેખર મને 2 વાગ્યા સુધી ભોજન ના મળ્યું એટલે તું ખરેખર અભિષકનો છે ભઈએ કીધું કે હે રાજા તમને કદાચ 2 વાગ્યા સુધી કોઈ કારણોસર ભોજન નહીં મળ્યું હોય અને મને સીધી ફાંસી મળે હરી પણ આજ તમે તો મારું મુખ ભાળ્યું મેં આજ તમારું મુખ ભાળ્યું મને અહીંયા ફાંસી મળે હરી કાંઈ એ વડે તો ગુના નથી કર્યા કે બાપ સંસારમાં પડ્યા છીએ સંતોના શરણે બેઠા છે શિવાબેન ચાલો